પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ઈશ્વરનો આભાર માનીએ છીએ કે પ્રભુ આપણને એવી વ્યક્તિઓથી, એવા જૂથોથી, એવા લોકોથી બચાવે છે કે જેઓ આપણી સતાવણી કરે છે, જેઓ આપણને સતાવે છે. અને એ પ્રભુના વચનો દ્વારા આપણે શીખી રહ્યા છીએ કે જ્યારે આપણને કોઈ સતાવે છે, આપણને કોઈ પરેશાન કરે છે, આપણા વિશ્વાસને તોડે છે, તો એની સામે બાઇબલ પ્રમાણે આપણે શું કરી શકીએ? જગતના નિયમ પ્રમાણે તો આપણે એની શિક્ષા કરીએ, જગતના નિયમ પ્રમાણે કરવું જોઈએ. એ વાત બી સાચી જ છે. ક્યાં સુધી તમે એનું સહન કરશો, ક્યાં સુધી એનું ચલાવી લેશો? અને એટલાના માટે બાઇબલ પ્રભુનું વચન શું જણાવે છે? રોમિયોને પત્ર 12મો અધ્યાય અને 14મું વચન, એવા લોકો સાથે બદલો લેવાને બદલે તેમને આશીર્વાદ જ આપો, આશીર્વાદ જ આપજો, સાપ આપતા નહીં, એમ કહે છે. છતાંય જગતના નિયમ પ્રમાણે આપણે એને શિક્ષા પણ કરવી જોઈએ કે જેથી બાઇબલ પણ કહે છે કે એવી વ્યક્તિઓને ક્યાં સુધી સહન કરતા રહેશો. અને એટલે બાઇબલ એ પણ કહે છે કે દરરોજની પ્રાર્થનામાં યાદ કરો, માફ કરો, પણ સાથે સાથે એને શિક્ષાનું માપ પણ આપવું જોઈએ. દરરોજની પ્રાર્થના હોય કે એવી પરિસ્થિતિઓમાં ઈશ્વરના દૃષ્ટિકોણથી હું જોઉં. જો પ્રભુએ પણ ગુસ્સો કર્યો, મંદિરમાં ગયા અને સાટકોય ફેરવ્યો, પણ સાથે સાથે પ્રભુએ દુશ્મનોને માટે માફીની પ્રાર્થના પણ કરી. એફેસ્યોને પત્ર 4થો અધ્યાય 26 અને 27મું વચન, ગુસ્સે થાઓ પણ પાપ ન કરો, તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો અને શૈતાનને સ્થાન ના આપો. એટલે કે લોકો ઉશ્કેરે, આપણને મજબૂર કરે બોલવા માટે, ગુસ્સો કરવા માટે. થાય છે ને દરરોજ સવારે એવું કે આપણે ઉશ્કેરી જઈએ, આપણે માફ ના કરીએ, આપણને ઉશ્કેરે એવા વાતાવરણ ઊભા કરે, તમે ના છૂટકે બોલવું પડે તમારે અને તમને ફસાવે. તો એવા વલણોની સામે આપણે ગુસ્સાને પહેલો તો કંટ્રોલ કરવાનો, પાપ નહીં કરવાનું, અને ક્રોધ બસ સૂર્યને આથવાનો, શૈતાનને સ્થાન. શૈતાન આવા પરીક્ષણો મૂકીને તમને ઉશ્કેરશે. અને આજે સવારે માફીનું વલણ, તમારા પોતાના હૃદયમાં ક્ષમા અને માફીને બીકમાં ચલાવો. તમારા પોતાના હૃદયમાં માફી કે ક્ષમાને પચવી જાણો. બીજી વાત, તમારી નસોમાં કડવાશને તમે માફીના વલણમાં કેવી રીતે ફેરવી શકો? ઘણી બધી વાર એટલી બધી કડવાશ અને ઝેર વૃત્તિ ઉત્પન્ન થાય, કારણ કે જગતના લોકો તમને એ મજબૂર કરે છે. એવા સમયમાં આપણું વલણ માફીમાં કેવી રીતે ફેરવી શકીએ? એ પ્રભુનું વચન જ આપણને બતાવે છે. પ્રભુ સાથે પ્રમાણિકતાથી પ્રાર્થના કરો. આપણે પ્રાર્થના કરીએ ત્યારે બહુ જ નમ્ર અને પ્રમાણિકતાથી આવી વ્યક્તિઓને, આવા જૂથ અને પરિબળો માટે પ્રાર્થના કરીએ જેઓ મંડળીને સતાવે છે, આપણા ખ્રિસ્તી વિશ્વાસને સતાવે છે, કમાવે છે, ડરાવે છે. એવા વ્યક્તિઓ માટે પ્રમાણિકતાની પ્રાર્થના, બહુ જ નમ્રતાથી અને પ્રમાણિકતાથી પ્રાર્થના કરવી જોઈએ. તમારી ચિંતાઓ, હૃદયભંગ અને ગુસ્સા સાથે પ્રભુ પાસે ના આવો. તમારી ચિંતાઓ અને તમારો હૃદયભંગ એ કહે છે કે પ્રભુ પાસે લાવો, ગુસ્સાથી નહીં. બાઇબલ નાખે છે ગુસ્સા પર સૂર્યને આથમવા ન દો. અને એટલે તમારી ચિંતાઓ અને તમારું હૃદયભંગ એ પ્રભુ પાસે લાવો. તમારી ચિંતાઓ પ્રભુ પર લાવો, પ્રભુ જ એને ઠીક કરશે, સરખું કરશે. અને કેટલી બધી વાર અઘરું ને કઠણ છે આ વિષય માફીનો. જેઓ સતામણી કરે છે એમના માટે પ્રાર્થનાનું અઘરું છે, પણ પ્રભુ જ કૃપા આપે છે, સામર્થ્ય આપે છે. આમીન. પ્રાર્થના કરો. પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક વચન માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો, અમને તમારી કૃપા આપો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.